ગુરુવારે આજોલ સંસ્કાર તીર્થ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો। સવારે 11 વાગે મળતી માહિતી મુજબ બાળકોના ભણતર અને ઘડતરના એક અભિયાન અંતર્ગત વધુમાં વધુ બાળકો સરકારી સ્કૂલમાં દાખલ થાય તે પ્રયાસ હેતુ ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। જે અંતર્ગત માણસા તાલુકાના આજોલ ખાતે સંસ્કાર તીર્થમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ 1માં બાળકોને પ્રવેશ અપાયો હતો। ત્યારબાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। જેમાં સૌને પર્યાવરણનું જતન કરવા માટે આહવાન કરાયું હતું। ત્યારબાદ સંસ્કાર તીર્થમાં 16 લાખના ખર્ચે નિર્માણ પામેલ 2 ક્લાસરૂમ અને અટલ લેબનું લોકાર્પણ કરાયું હતું। કોમ્પ્યુટર લેબ અને વોકેશનલ ટ્રેનિંગ લેતા વિદ્યાર્થીઓની પણ અધિકારીઓએ મુલાકાત કરી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ ગુજરાત રાજ્ય રાજકુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય જયેશ પટેલ, કલેક્ટર મેહુલ દવે, ડીડીઓ એસ.કે. મોદી, મામલતદાર કિશનભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી, શાળાના ટ્રસ્ટી, આચાર્ય સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા।